નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. પીએમ જય માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે. નવી માર્ગદર્શિકાને આજે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવશે. આ મંજૂરી બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એસઓપીની જાહેરાત કરશે. ખ્યાતિકાર્ડ જેવો ગોરખ ધંધો અટકાવવાનો સરકારનો પ્રયાસ છે. પીએમ જય યોજનાનો દુરુપયોગ અટકાવવા તૈયાર કરી છે આ નવી એસઓપી. હૃદય કિડની સંબંધિત સારવાર માટે કડક નિયમો હોવાનો અંદાજ છે. અમદાવાદના ખ્યાતિકાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિકાંડની એક બાદ એક પોલ ખુલી રહી છે. પીએમજય કાર્ડ ન હોય તો ખ્યાતિ હોસ્પિટલે કાર્ડ પણ બનાવી આપતી હતી. અધૂરા ડોક્યુમેન્ટ હોવા છતાં પણ પીએમજય કાર્ડ બનાવ્યાનો ખુલાસો થયો છે. ₹1500 ખ્યાતિ હોસ્પિટલ પીએમજય કાર્ડ તૈયાર કરી આપતી હતી અને પીએમજય કાર્ડ ટેકનિકલ હેકરની મદદથી તૈયાર કરાતા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં મેહુલ પીએમજય પોર્ટલનું કામ કરતો હતો. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 6 વ્યક્તિઓની અટકાયત કરી છે. ટોટિયા મોહમ્મદ ફઝલ શેખ, નરેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરાઈ છે. મોહમ્મદ અશફાક શેખ, ઇમ્તિયાઝ, ઇમરાન જાબેર હુસેનની અટકાયત કરાઈ છે. આરોપી નિમેશ પાસેથી 3000 કાર્ડ બનાવ્યા હોવાનો રેકોર્ડ મળ્યો છે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલ એજન્ટની પણ ધરપકડ કરી છે. આરોપી અશફાક, ઇમ્તિયાઝ, ઇમરાન કાર્ડ બનાવતા હતા. ટેકનિકલ હેક કરનાર નિખિલ પરીખ, રશીદ ફરાર. એન્સર કોમ્યુનિટીને પીએમજયના ડિજિટલ મેનેજમેન્ટ કામગીરી અપાઈ છે અને એન્સર કોમ્યુનિટી પાસે પીએમજય કાર્ડ એપ્રુવલ આપવા માટે સત્તા પણ હતી. L1 માટે ગુજરાતી માસ્ટર આઈડી નિખિલ પરીખ સામે હોવાનું સામે આવ્યું છે. जो कोई मानस पासे पीएमजेवाई कार्ड ना होय तो पण ख्यातिवाळा आ कार्ड बनावવામાં મદદ કરતા હતા. તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાઈ પોર્ટલનો કામ કરે છે. એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાઈનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા. પીએમજય યોજના કૌભાંડમાં વધુ 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ છે. રાજકોટની કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ. રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ સસ્પેન્ડ થઈ. ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલને પેનલ્ટી મળી તો વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ પેનલ્ટી છે. 2 હોસ્પિટલ પાસેથી 90 લાખથી વધુની પેનલ્ટી વસૂલવામાં આવી છે. આવતીકાલે એટલે કે આજે સરકાર નવી એસઓપી જાહેર કરી શકે છે. ત્યાંથી પીએમજય કાંડ મુદ્દે કોંગ્રેસની સીબીઆઈ તપાસની માંગ પણ છે. પીએમજય યોજના સામાન્ય ગરીબ વર્ગના લોકો માટે છે. ત્યાંથી હોસ્પિટલનું કૌભાંડ પકડાયું છે અને પૈસા કમાવવા હોસ્પિટલના લોકોએ આખું કૌભાંડ કર્યું. આ કૌભાંડ બાબતે સીબીઆઈ તપાસ થવી જોઈએ. આખા ગુજરાતમાં કૌભાંડની તપાસ થવી જોઈએ અને સીબીઆઈ તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવે. ખ્યાતિ હોસ્પિટલ કે જે લોકોના હત્યા માટે જવાબદાર છે, કરોડો રૂપિયાના કૌભાંડ માટે જવાબદાર છે, એમાં જે આરોપીઓ પકડાયા છે એના વરઘોડા ગૃહમંત્રીશ્રી હજુ સુધી કેમ નથી કાઢતા? તમને કરોડો રૂપિયા ભાજપને ફંડ આપ્યું છે એટલે હજુ એના મુખ્ય સૂત્રધારો એ કાર્તિક પટેલ હોય કે બીજા લોકો હજુ સુધી કેમ નથી પકડાતા? જો વરઘોડા કાઢવા જ હોય, કાયદાનો ડર ઊભો જ કરવો હોય તો ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડો કરવા વાળા લોકોની હત્યા માટે જવાબદાર હોય
એવા લોકોના વરઘોડા કેમ નથી કાઢતા?